લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેરની દયામય માતા ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ વઢવાણ, મેટ્રો તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો. સ્કૂલના શિક્ષકો તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કર્યું. રક્તદાન કેમ્પ દ્વારા એકત્ર થયેલા અંદાજે 60થી વધુ બોટલ રક્ત થેલેસેમિયા પીડિત દર્દીઓને લાભાર્થે બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું. સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર ટાઇટન, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કલ્પેશભાઈ સંઘવી, રોટરી ક્લબ ઓફ વઢવાણ, મેટ્રોના પ્રણવભાઈ મહેતા સહિતના હોદ્દેદારો, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર. આજે દયામય હાઈસ્કૂલ સુરેન્દ્રનગર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. ખૂબ સરસ ફાધર અને સ્ટાફનો સહયોગ મળ્યો છે. લગભગ 25થી ઉપર 1.5 કલાકની અંદર રક્તદાન થઈ ચૂક્યું છે. રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર અને રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો એ ખૂબ સરસ આયોજન અહીંયા કરેલું છે અને સરસ મજાના બધાનો વાલી, શિક્ષકગણ તથા ફાધર્સનો ખૂબ જ સારો એવો સપોર્ટ મળેલો છે અને બધા જ વાલીઓ છે અત્યારે સવારમાં અહીંયા ઉમટી પડેલા છે. લગભગ 27 બોટલ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે અને ખૂબ સરસ રેડ ક્રોસ સોસાયટી અને રોટરી મેટ્રો વઢવાણ આ બંને ખૂબ સરસ કામગીરી અને આયોજન પણ ખૂબ સરસ કરેલ છે, જેથી બધા જ લોકો અત્યારે ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે. એ ખૂબ સરસ વાત અહીંયા આપણે જોવા મળી રહી છે અને વાલી અને સાથે સાથે સ્ટાફ પણ ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે. ટીચર્સ ડે નિમિત્તે આજે ટીચર ડે સ્પેશિયલ નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું આયોજન સુરેન્દ્રનગર દયામય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલું છે. તેમાં ફાધર્સ અને સ્ટાફનો ખૂબ જ સહયોગ રહેલો છે અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમને અમે આગળ વધારી રહ્યા છીએ. લગભગ 60-70 બોટલનો અંદાજ છે, એટલે લગભગ એટલું થઈ જશે. શિવશા મેડિકલ કોલેજની ટીમ પણ અમારી સાથે અહીંયા કાર્યમાં જોડાયેલી છે. એમનો પણ આ તકે હું ખૂબ આભાર માનું છું અને સૌ ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે. એ જોઈને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. મારું નામ દર્શના રાવલ છે. હું દયામય માતા સ્કૂલમાં એક શિક્ષિકા તરીકે અભ્યાસ કરું છું. આજનો દિવસ એટલે અમારા બધા શિક્ષકો માટે ખૂબ મહત્વનો દિવસ છે, શિક્ષક દિન. જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ભેગા મળી અને આજના દિવસને ખૂબ ઉત્સાહથી મનાવતા હોય છે. દરેક શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો બને અને એ ભણાવે એવું બનતું હોય છે. પણ અમારા જે પ્રિન્સિપલ છે ફાધર ટાઇટસ, એમને કંઈક નવો જ વિચાર આવ્યો કે આ શિક્ષક દિનની ઉજવણી આપણે કંઈક નવી રીતે કરીએ તો, અને એમણે અમને આ વિચાર આપ્યો કે આપણે બધા વિદ્યાર્થીઓને જ્ઞાન તો આપીએ છીએ, જ્ઞાનનું દાન કરીએ છીએ, વિદ્યાનું દાન કરીએ છીએ, તો સાથે સાથે આપણે અને આપણા વાલીઓ મળી અને રક્તનું દાન જે મહાદાન મનાય છે, તો એ રક્તના દાનને આપણે આજનો વિષય બનાવી અને રક્તદાન કેમ્પનું આયોજન કરીએ તો કેવું. અને અમે બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ફાધર ટાઇટસના મદદથી અને અમારા જે વાલીઓ છે એમની મદદથી આજે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે અમારી શાળામાં. તો આ શિક્ષક દિનને નવી રીતે ઉજવવા માટે મદદ કરવામાં અમારી સાથે રહેલા રેડ ક્રોસ સોસાયટી અને રેડ ક્રોસ સોસાયટી ઓફ સુરેન્દ્રનગર એન્ડ રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર, તો એ બંને ખૂબ અમને સહકાર આપ્યો છે અને અમારી સાથે રહી અને ખૂબ અમને મદદ કરી છે અને અતથી ઇતિ સુધી અમને ક્યાંય આ વિષયમાં અમારે ક્યાંય ભાગવું નથી પડ્યું, દોડવું નથી પડ્યું અને ખૂબ મદદ કરી છે અમને. તો આ રોટરી ક્લબ અને આ જે રેડ ક્રોસ સોસાયટીના જે મેમ્બર્સ છે એ લોકોએ અમને ખૂબ મદદ કરી, ખૂબ હેલ્પ કરી. એ માટે હું એ લોકોનો ખૂબ આભાર માનું છું. અમારા તમામ શિક્ષકો વતી, અમારા ફાધર ટાઇટસ વતી અને અમારા દરેક પેરેન્ટ્સ વતી અમારી ઈચ્છા એવી હતી, એમ લાગતું હતું કે અમે લોકો
લગભગ 60 યુનિટ અમે કરી શકશું કલેક્ટ બ્લડ, પણ હજી કલાક એક જ થઈ છે. ત્યાં સુધીમાં તો માત્ર શિક્ષકો જ નહીં પણ વાલીઓએ પણ લગભગ 30થી વધારે યુનિટ્સ આપી અને અમારા ભગીરથ કાર્યને ખૂબ સફળ બનાવ્યું છે. તો આ માટે થઈને હું અમારા વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બધા શિક્ષકોએ પણ આમાં ભાગ લીધો ઉત્સાહભેર અને વિદ્યાના દાનની સાથે સાથે પોતાના રક્તનું દાન આપી અને બીજાના જીવનને બચાવ્યું. એ માટે તમામ શિક્ષકોનો પણ હું આભાર માનું છું અને અમારા ફાધર ટાઇટસનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ ભગીરથ કાર્યને કરવા માટેની અમને પ્રેરણા આપી, શક્તિ આપી અને સાથે રહીને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે અમારી હિંમત વધારી. એ માટે હું સર્વેનો આભાર માનું છું. નમસ્તે.